નમોકારો સૌ પાવ પણાસણો મંગલાણં ચ સૌએ સિં પડમં હવૈ મંગલમ. જ્ઞાનમ શરણમ મમ, દર્શનમ ચ શરણમ ચ ચારિત્ર શરણમ ચ તપસંયમશ્ચ શરણમ ભગવાન શરણો મહાવીર. તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાચનો આ દિવસ. સર્વત્ર પ્રભુના જન્મના વાચન નિમિત્તે આનંદ પ્રસરી રહ્યો હોય છે. ઉપાશ્રયોમાં એની પાવન ઉજવણી થતી હોય છે. અને તમે એ પણ વિચાર કરો કે સામાન્ય વ્યક્તિનો જન્મ એ પણ આનંદનો વિષય બને છે. પણ કેટલાક જન્મ એનો આનંદ ઘર સુધી સીમિત હોય છે, કેટલાક કુટુંબ સુધી સીમિત હોય છે, કેટલાક રાજ્ય અને રાષ્ટ્ર સુધી સીમિત હોય છે. પણ કેટલાક જન્મ એવા હોય છે કે જે સમગ્ર જગતમાં અજવાળું ફેલાવતા હોવાથી અને જગત કલ્યાણની ભાવના ધરાવતા હોવાથી એ જન્મની ઉજવણી પણ વિશિષ્ટ હોય છે. અને એટલે જ આજે મહાવીર જન્મવાચનના દિવસે આપણે એ વિચારવું જોઈએ કે પ્રભુના આ જન્મથી આ જગત ઉપર કેવું અજવાળું આવ્યું, કેવો પ્રકાશ ફેલાયો. ઉપાશ્રયોમાં અને અન્યત્ર પ્રભુ મહાવીરના જન્મદિવસની રંગે ચંગે ઉજવણી થશે. પરંતુ એ ઉજવણી થવાનો અર્થ શું? પરમાત્માના જન્મ થયો અને એ પછીના જગતમાં કેવું પરિવર્તન આવ્યું અને એમનું નામ શું હતું? અને ત્યારે એ વિચારીએ કે ભગવાન મહાવીર એના કેટલા નામ મળે છે અને એ નામની પાછળ કેવા ભાવો અને કેવી ગહનતા છુપાયેલી છે. પ્રભુ મહાવીરનું આપણે જાણીએ છીએ એક નામ હતું વર્ધમાન, અને વર્ધમાનનો અર્થ છે સતત વધવું. પણ કઈ રીતે વધવું, ક્યાં વધવું? બહાર ભૌતિક જગતમાં વધવાની વાત નથી, યશ અને કીર્તિ વધારવાની કોઈ વાત નથી, પરંતુ અહીં તો એક સત્યની શોધને માટે સતત વર્ધમાન બનવું, મોક્ષને માટે સતત વર્ધમાન બનવું, એટલે કે આગળ ગતિ કરવી, એનું નામ છે વર્ધમાન. આપણે આજે એ વિચારવું છે કે સમાજમાં આટલી બધી ભૌતિકતા પ્રવર્તતી હોય, ધનનું આટલું બધું પ્રાધાન્ય હોય, ક્યારેક તો ભય પણ લાગે કે ધર્મના સિંહાસન ઉપર આ ધન બેસી ન જાય તો સારું. અને એવી સમયે આપણે એ વર્ધમાન થવું છે, બહાર નહીં. જો બહાર વર્ધમાન થઈશું તો એ આપણે બદ્ધમાન થઈશું. આપણે ભૌતિકતાથી બદ્ધમાન એટલે કે બંધાઈ જઈશું. આપણે આધ્યાત્મિક ક્ષેત્રે વર્ધમાન થવાનું છે. અને એટલે જ ત્રિષષ્ઠી શલાકા પુરુષચરિત અને આચારાંગ સૂત્ર, આપણું સર્વપ્રથમ આગમ, એમાં જે ઉલ્લેખ છે, જે નામ છે, તે વર્ધમાન નામ છે. અને એનો અર્થ જે ભીતરમાં સતત પ્રગતિ, એક આપણી અંદરના જીવનમાં સતત આગળ જવું. તે ઉત્તર પુરાણ નામના ગ્રંથમાં પ્રભુનું એક બીજું નામ મળે છે. એ નામ છે સન્મતિ. સન્મતિ એટલે આપણે જાણીએ છીએ કે સાચી મતિ. અને સન્મતિ એટલે કે એવી મતિ કે જેમાં વિવેકયુક્ત જ્ઞાન છે. તમે જુઓ, આ નામ પણ આપણને કેટલું સૂચવે છે. સન્મતિ એટલે વિવેકયુક્ત જ્ઞાન. અને તમે વિચાર કરો કે આ નામનો કેવો ગહન અર્થ છે કે આ જગત પાસે ગતિ છે પણ મતિ નથી. આ માણસે પોતાની બુદ્ધિથી
પરમાણુ શસ્ત્રો ઊભા કર્યા અને આજે આપણે જાણીએ છીએ આખી દુનિયાનો જીવ તાળવે ચોંટેલો છે. એમ થાય છે કે ક્યારે આ જગતનો નાશ થઈ જશે. એટલે કે આ દુનિયામાં આપણે જે કંઈ ગતિ કરીએ, મોબાઈલ આવ્યો, પણ મોબાઈલ સાથે કેટલા પ્રશ્નો આવ્યા અને એ પ્રશ્નો ગતિ કરી, પણ એ ગતિએ ઘણી સમસ્યાઓ સર્જી. મતિ વિનાની ગતિ એ હંમેશા સમસ્યા સર્જતી હોય છે. અને એટલે જ કહી શકાય કે આ હિંસા, આ પ્રદૂષણ, આ અંદરના વેરઝેર, આ રાષ્ટ્રો વચ્ચેની લડાઈ, આ વેપાર મેળવવા માટેના ખોટા નુસ્ખાઓ, આ બધી ઘટનાઓને કારણે આજે મનુષ્ય જાતિની પરિસ્થિતિ એવી છે કે એ લગભગ આપઘાત કરવા નીકળી છે. માત્ર હવે આપણે એ જોવાનું છે કે એ કોઈ મહાયુદ્ધથી આપઘાત કરે છે, અનેક અંદરના ઘર્ષણથી આપઘાત કરે છે, સત્તાની લાલસાથી આપઘાત કરે છે. એટલે આજે સવાલ એટલો જ છે કે આ વિશ્વ એ એક અર્થમાં કહીએ તો આત્મહત્યા કરવા નીકળ્યું છે. માત્ર એ 4થા માળેથી કરે છે કે 14મા માળેથી કરે છે, એટલું જ જોવાનું રહ્યું. અને ત્યારે આપણે એ યાદ કરીએ કે ભગવાનનું નામ સન્મતિ છે. એ સન્મતિ આપણે ગુમાવી અને એને પરિણામે દુર્મતિનું પ્રાધાન્ય થયું. એટલે આજે પ્રભુનું એ નામ આપણને કહે છે કે જ્ઞાન આવશ્યક, ગતિ આવશ્યક, પણ આ સૌથી આવશ્યક વિવેક. એ વિવેક હશે તો જ આપણે યોગ્ય માર્ગે આ જગતને લઈ જઈ શકીશું. પ્રભુનું ત્રીજું નામ બહુ સરસ નામ છે, વીર છે. વીર. અને વીર એટલે કોણ? વીર એટલે પરાક્રમી, તેજસ્વી, જે લૌકિક મુશ્કેલીઓથી ડરી જવાને બદલે એની સામે ઊભા રહીને અડગ શૌર્ય દાખવે છે. મહાવીરના જીવનમાં આપણે જાણીએ છીએ, બાળપણમાં પેલા પિશાચે પરેશાન કર્યા, સર્પથી સહેજે ડર્યા નહીં, પિશાચને વશમાં કર્યો. આ વીરતા છે. અને એ વીરતાની આવશ્યકતા એ માટે કે મનુષ્યના જીવનમાં વારંવાર આપત્તિ આવતી હોય છે અને ત્યારે એ સમાજમાં વીરતા હોવી આવશ્યક છે. દુર્ભાગ્યે જૈન સમાજ આ વીરતાથી થોડોક દૂર ચાલ્યો ગયો. એના ભૂતકાળને ભૂલી ગયો. એને યાદ નથી આવતું કે મહારાજા સંપ્રતિ એક એવો ભારતનો રાજા છે કે જેનું સામ્રાજ્ય છે અફઘાનિસ્તાન સુધી પહોંચ્યું હતું. અનેક દેશો પર એનું પ્રભુત્વ હતું અને એને સામ્રાજ્ય જીત્યા પછી ન ત્યાંની સંપત્તિ લીધી, ન સુંદરીઓનું હરણ કર્યું, પણ એટલું જ કહ્યું એ જ રાજાને કે તું તારા રાજ્યમાં અહિંસાનું પાલન કર. આપણે એ ભૂલી ગયા, આપણે સાવ ભૂલી ગયા કે સમ્રાટ કુમારપાળના સમયમાં ગુજરાતનું સૌથી મોટામાં મોટું ને વિશાળ રાજ્ય હતું. આપણે એ પણ ભૂલી ગયા કે વસ્તુપાળ ને તેજપાળ એક કુશળ તલવારબાજ હતા. આપણે એ પણ વિસરી ગયા કે આપણને યાદ પણ નથી કે વિમર્શા એક જમાનાના પ્રસિદ્ધ મલ્લ હતા. એટલે વીરતા એ ધરોહર છે, ક્ષત્રિયત્વ છે. આપણા બધા તીર્થંકરો આપણે જાણીએ છીએ ક્ષત્રિય હતા. અને ત્યારે એ ક્ષત્રિયત્વ, એ વીરતા હોવી જોઈએ, એવી ભાવ એ પ્રભુના નામના આ સંકેતમાંથી મળે છે. અને આપણે જોઈએ પ્રભુએ કેવી વીરતા રાખી. એમણે તો વીરતાનું એક નવું મૂલ્ય આપણને આપ્યું. અને એ કેવું મૂલ્ય? તમે જુઓ કે કયું વિશિષ્ટ મૂલ્ય એમણે આપ્યું કે બહારના ઉપસર્ગો આવે એની સામે પણ વીરતા. પણ પહેલી વીરતા કઈ? જીવનની વીરતા. જીવનમાં અનુકૂળ પરિસ્થિતિ આવે કે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, બધી પરિસ્થિતિમાં એક સમાન રહેવું. આ મહાવીરની મોટામાં મોટી એમના જીવનની શીખ છે કે એ પરિસ્થિતિમાં સાનુકૂળ થતાં બહુ ઘેલા ન થઈ જવું અને પ્રતિકૂળ થતાં અકળાઈ ન જવું. આ જે પરિસ્થિતિની વાત છે. અને ભગવાનના જીવનમાં આપણે જાણીએ છીએ કે એમના સાધનાના 12.5 વર્ષ દરમિયાન 13 ઉપસર્ગ થયા. અને માત્ર માનવીઓ જ કરેલા ઉપસર્ગ નહીં, માનવીઓ જ લાવેલી આપત્તિ નહીં,
માનવીઓએ જ ઝીંકેલી મુશ્કેલીઓ નહીં, પણ કેવી માનવીઓએ કર્યા, પ્રાણીઓએ કર્યા, વ્યંતરીએ કર્યા, યક્ષોએ કર્યા, દુષ્ટોએ કર્યા અને દેવતાઓએ પણ ઉપસર્ગો કર્યા અને પ્રભુ એ બધાની વચ્ચે અડગ રહ્યા. એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે ભગવાન મહાવીર એક એવા અચલ રહેનારા હતા કે જેમણે વીરતાનું નવું મૂલ્ય સ્થાપ્યું. અને એટલે જ કેટલાક ગ્રંથોમાં પ્રભુ મહાવીરને અતિવીર કહેવામાં આવ્યા છે. વીર તો બહારની આક્રમણને ખાડે, આ અતિવીર છે એ અણધાર્યા, અકાળ, જુદા જુદા અનેક લોકો અને અનેક તત્વો દ્વારા થતા આક્રમણોને સામનો કરે છે. અને એટલે એમનું નામ અતિવીર છે. વૈશાલિક નામ છે, જ્ઞાતપુત્ર નામ છે. અને એમ આપણે જોઈએ છીએ કે એ એક વિશાળ વૃક્ષનો પ્રાદુર્ભાવ સર્વપ્રથમ સમ્યક દર્શન પ્રાપ્ત થયું એ આપણે જાણીએ છીએ નયસારના ભાવમાં. શત્રુમર્દન રાજા, એનું પ્રતિષ્ઠાનપુર નામનું નગર, અને ત્યાં નયસાર એને માટે શબ્દ વપરાયેલો છે ગ્રામચિંતક. તમે જુઓ કેવો સરસ શબ્દ છે, ગામડાની ચિંતા કરનાર, પોતાના ગામની ચિંતા કરનાર. આપણે ત્યાં તો આજે સરપંચ શબ્દ વપરાય છે અને એનો ઘણા લોકો અર્થ કરે છે જે પ્રપંચમાં સૌથી વધુ કુશળ તે સરપંચ. ત્યારે અહીંયા ગ્રામચિંતક છે. અને એ કેવો ગ્રામચિંતક છે? એ સરળ, નમ્ર અને આનંદી છે. સમ્રાટને માટે એક નવો પ્રાસાદ, નવો મહેલ તૈયાર થતો હતો અને એને માટે લાકડાની જરૂર પડી એટલે પોતાના કર્મચારીઓને લઈને એ જંગલમાં ગયો હતો. ભારે ગરમીના દિવસો હતા અને એના સાથીઓ થાક્યા હતા. એમણે ભોજન અને આરામ કરવાની રજા આપી નયસારે, મુખી નયસારે, ગ્રામચિંતક નયસારે. પણ નયસારનો એક નિયમ હતો, બીજાને જમાડીને જમવું. તમે જુઓ કે એટલે એમણે વિચાર્યું કે કોઈક આવે, કોઈક અતિથિ આવે, એને હું જમાડું અને પછી જમું, એવો એનો નિયમ. કેવો નાનો નિયમ, પણ ઘણીવાર નાના નિયમ પણ જીવનમાં મોટી ઘટનાઓ સર્જતા હોય છે, મોટી પ્રાપ્તિ આપતા હોય છે. અને એ રીતે એનો આ નાનો નિયમ હતો. એ આજુબાજુ જુએ છે, કોઈ દેખાય છે, ત્યાં દૂરથી મુનિ દેખાયા અને એક મુનિવૃંદ, આ ઘનઘોર જંગલમાં ભૂલું પડેલું મુનિવૃંદ, એ મુનિવૃંદ પાસે જાય છે, જુએ છે એ થાકેલા હતા અને ભૂખ અને તરસથી પીડિત હતા. એટલે એને જોયું, એ કંઈક ભિક્ષા માટે નીકળ્યા હતા પણ ક્યાંય ભિક્ષા પ્રાપ્ત થતી નહીં. જંગલમાં અટવાયા હતા અને આ ભૂખ અને તરસથી પીડિત એનો સાર્થવા સંગ લઈને નીકળ્યો હતો. પણ આ જંગલમાં અટવાયા, એ લોકો ભૂલા પડ્યા, અટવાયા અને ચોતરફ વિચાર કરતા હતા કે શું કરવું અને કઈ રીતે આ કોણ રસ્તો આપણને બતાવે. અને નયસાર જોયું. નયસાર દોડે એમની પાસે અને કહ્યું કે ઓહ, પધારો પધારો. સાધુએ કહ્યું કે અમને રસ્તો બતાવો, અમે આ જંગલમાં ભૂલા પડ્યા છે. નયસારે કહ્યું કે બીજું બધું તો ઠીક, તમે મારી ભિક્ષા સ્વીકારો. પહેલાં રસ્તો હું જરૂર બતાવીશ તમને. અને નયસારે એમને ગોચરી આપી. અને ત્યારે એમણે જોયું તો નયસારની આંખમાં સરળતા અને ચિત્તમાં વિનમ્રતા હતી. હકીકત એ છે, નયસારનો એક બોધ એ પણ છે કે સરળ હૃદયમાં ધર્મ ઉગે છે. માણસ પેંતરાબાજ હોય, માણસ અવળે માર્ગે ચાલતો હોય, માણસ આટા પાટા ખેલતો હોય, એનામાં ધર્મ ઉગતો નથી. અને કદાચ જીવનમાં આજે જોઈએ, આજના માણસે સૌથી વધુ કોઈ વસ્તુ ગુમાવી હોય તો એ સરળતા ગુમાવી છે. અને ત્યારે એ નયસારનો આ પ્રથમ ભાવ. સાધુઓ પૂછે છે કે તને કંઈ આવડે છે, કોઈ ધર્મનું જ્ઞાન છે? અને એમાંથી એને નમસ્કાર મહામંત્ર મળે છે અને એનું જીવન તરી જાય છે. એ દ્રષ્ટિએ જોઈએ તો ભગવાન મહાવીરનો ધર્મ એ ક્રાંતિનો ધર્મ છે. અને ક્રાંતિ એટલે કઈ? પરિવર્તન એટલે શું?
જૈન ધર્મની કુખમાં જ પરિવર્તન રહેલું છે, ક્રાંતિ રહેલી છે. અને એટલે જ પહેલી ક્રાંતિ એ વિશ્વ ક્રાંતિ. જગત જે રાહે ચાલતું હોય એમાં જ્યાં ક્યાંય ખોટું લાગે એને પરિવર્તન કરવાનો પડકાર કરવો એ પહેલી ક્રાંતિ. બીજી ક્રાંતિ, બહારની ક્રાંતિ થઈ ગઈ, હવે બીજી ક્રાંતિ ભગવાને કહી એ છે આત્મક્રાંતિ, તારા ભીતરમાં ક્રાંતિ કર. અને ત્રીજી ક્રાંતિ એ સાધનાના માર્ગે આગળ ચાલી અને પ્રાપ્ત થતી મોક્ષ ક્રાંતિ. આ ત્રણ ક્રાંતિની આધારશિલા પર પ્રભુનું જીવન ટકેલું છે. આખા જીવનનો અર્ક મેળવવો હોય તો એ વિશ્વ ક્રાંતિ, આત્મક્રાંતિ અને મોક્ષ ક્રાંતિમાં મળે. પહેલી વાત કરીએ વિશ્વ ક્રાંતિ. પ્રભુનો જન્મ થયો ત્યારે આ વિશ્વની કઈ પરિસ્થિતિ હતી, આ દુનિયા કેવી હતી, અને એવી દુનિયામાં પ્રભુએ કેવી ક્રાંતિ કરી. ભગવાન મહાવીરનો જન્મ થયો ત્યારે ધરતી પરના જીવો ખૂબ સંતપ્ત હતા, ખૂબ દુઃખી હતા, ખૂબ વ્યથિત હતા, લાચાર, મજબૂર અને દયામણા હતા. એનું કારણ એ હતું કે કેટલાક લોકોએ, સ્વર્ગના શોખીન કેટલાક લોકોએ વિશાળ જનસમૂહને માટેનું જીવન એક નરક ખડું કરી દીધું હતું. વળી બીજાઓએ પરલોકના સુખની વાત કરીને, આવું સ્વર્ગમાં તને પ્રાપ્ત થશે એવી કથાઓ કહીને એમની આ પૃથ્વી પરનું જીવન દુઃખી દુઃખી કરી નાખ્યું હતું. માણસ પ્રારબ્ધના ખોળે જઈને બેઠો હતો અને પુરુષાર્થથી પરવારી બેઠો હતો, અને પુરુષાર્થ કરવાને બદલે યાચના, કૃપણતા કરતો હતો. મહેનત કરવાને બદલે એ પ્રભુ પાસે યાચક બની ગયો હતો. અને ત્યારે જ્ઞાન ઉપર થોડાક લોકોનું પ્રભુત્વ હતું. યજ્ઞો થતા, યજ્ઞની ધૂમ્ર શહેરમાં હજારો અબોલ પશુઓની હત્યા થતી, અને જેટલી વધુ હત્યા થાય એટલો એ યજ્ઞ મોટો કહેવાય. રાજાઓ પોતાનું શૌર્ય બતાવવા, પોતાના વિજય બતાવવા માટે અશ્વમેધ યજ્ઞ કરતા હતા. અને ત્યારે ભગવાને સૂત્રકૃતાંગના અધ્યાય 1માં બહુ માર્મિક વાત કરી. વિચાર કરો કે જ્યારે પ્રાણીઓ પ્રત્યે આવી નિર્દય હત્યા કરવામાં આવતી હતી તે સમયે ભગવાન મહાવીરે કેવી પ્રચંડ ક્રાંતિ કરી. ભગવાને સૂત્રકૃતાંગમાં કહ્યું, આયતુલે પયાસુ. આયતુલે પયાસુ. પયાસુ એટલે પ્રાણીઓ. પ્રાણીઓ પ્રત્યે આત્મતુલ્ય ભાવ રાખો. જેવો તારો જીવ છે એવો એનો જીવ છે. જેમ તને દુઃખ થાય છે એમ એને દુઃખ થાય છે, એ સમજો. આ પહેલી વાર, વિચાર કરજો કેટલી મોટી ક્રાંતિ છે, આપણે ભૂલી ગયા છીએ. આ પહેલી વાર એક એવી ક્રાંતિ થઈ કે જેમાં માણસ છે ને એ સમગ્ર સૃષ્ટિનો વિચાર કરતો થયો. માણસ અત્યાર સુધી પોતાના સુખ, પોતાના દુઃખ, પોતાની પ્રાપ્તિ, પોતાની અપ્રાપ્તિ, પોતાની યાચના, પોતાની ઈચ્છા એમાં જ ડૂબેલો હતો. ત્યારે ભગવાને માણસને કહ્યું કે તું માત્ર, બહુ મોટી વાત છે, તું માત્ર જન્મથી માણસ નથી. તારે તારી અંદર માનુષમ ખુશુદુલ્લહમ, તારે તારી અંદર, તારી ભીતરમાં એક માણસ પેદા કરવાનો છે, જેમાં મૈત્રી હોય, જેમાં કરુણા હોય, જેમાં મુદિતા હોય, જેમાં દયા હોય, જેમાં પ્રાણી પ્રેમ હોય, પ્રાણી મૈત્રી હોય. અને જુઓ તમે કે આ કેવું દર્શન છે. પ્રભુએ પ્રાણીની વાત કરી, પ્રભુએ જલની વાત કરી, પ્રભુએ પ્રકૃતિની વાત કરી. અને એ રીતે ભગવાન મહાવીરની આ ક્રાંતિનો આપણે વિચાર કરીએ કે જ્યાં માત્ર માણસ માણસની ચિંતા કરતો હતો, એ માણસને પોતાની આસપાસની સૃષ્ટિ વિશે, એ પ્રાણીઓ વિશે, એ પ્રકૃતિ વિશે, એ વનસ્પતિ વિશે, એ ફૂલો વિશે વિચારતો કર્યો. અને એ રીતે
ભગવાને પહેલી વાર કહ્યું માણસને માણસ તરીકે ઓળખો. મોટી ક્રાંતિ છે. દુર્ભાગ્ય આ બધી ક્રાંતિઓથી આપણે બહુ વિસ્મૃત થઈ ગયા છે. એમણે કહ્યું જે જમાનામાં જાતિ અને જ્ઞાતિના ભેદ પ્રવર્તતા હતા, જે જમાનામાં બ્રાહ્મણો અને ક્ષુદ્રોની પરિસ્થિતિ એક અલગ અલગ પ્રકારની હતી, ક્ષુદ્રોની સ્થિતિ ઘણી દુઃખી હતી, આવે સમયે ભગવાન મહાવીરે કહ્યું ઊંચ નથી કોઈ, કોઈ નીચ નથી. કોઈ બ્રાહ્મણ કોણ છે? માણસ કર્મથી બ્રાહ્મણ થાય ને માણસ કર્મથી ક્ષુદ્ર થાય. સારા કર્મ કરનારો બ્રાહ્મણ, દુષ્ટ કર્મો કરનારો ક્ષુદ્ર. એટલે જુઓ તમે એક કેવી વિરાટ ક્રાંતિ કરી એમણે. અને એટલે જ એમણે કહ્યું નથી કોઈને ઊંચું કોઈને નીચું. મહાવીરના શાસનમાં શાંતિલાલ શાહે કહ્યું છે ને, કોઈને ઊંચું કોઈને નીચું, મહાવીરના શાસનમાં એક જ સરખું સ્થાન સહુનું, ધર્મ તણા આંગણમાં બધા જ ધર્મના આંગણે સૌનું એક સ્થાન હોય. આ ભગવાનની ક્રાંતિનો આપણે વિચાર કરીએ અને એ જેમ જેમ આપણે વિચાર કરીશું તેમ તેમ ખ્યાલ આવશે કે કેવી પ્રચંડ ક્રાંતિ ભગવાન મહાવીર સ્વામીના આ આગમનને કારણે થઈ, આ જન્મ કલ્યાણકને કારણે થઈ અને જેને કારણે જગત ઉપર કેવો અદ્ભુત પ્રકાશ ફેલાયો. એક વિરાટ ક્રાંતિ આકાર લે છે અને એ ક્રાંતિ છે સ્ત્રી વિશેની. એ જમાનામાં સ્ત્રીઓની સ્થિતિ ઘણી દુઃખદ હતી. પ્રાણીઓની માફક એમનું જીવન ચાલતું અને એમ કહેવાતું કે સ્ત્રીને બાળપણમાં પિતા, યુવાનીમાં પતિ અને ઘડપણમાં પુત્ર પાળે છે. પાળવાની વાત છે, જેમ કોઈ ગાયને પાળે, બકરીને પાળે, એ રીતે પાળવાની વાત. સ્ત્રી પરિગ્રહની ચીજ ગણાતી હતી. અને તમે વિચાર કરો, ક્યારેક એના વિશે ઊંડું ચિંતન પણ કરો કે જૈન ધર્મમાં સ્ત્રીઓનું કેટલો મહિમા છે. ભગવાન મહાવીરના શાસનમાં પહેલી જે સાધ્વી બની એ ચંદન બાળાની ઘટના આપણે જાણીએ છીએ. ભગવાન પોતે પોતાની માતાનો કેટલો આદર કરે છે. ભગવાન જ્યારે દીક્ષા લે છે ત્યારે પોતાના કુટુંબની વૃદ્ધ માતાને પ્રણામ કરે છે. અને એથી વિશેષ સ્ત્રીના આદરની પરાકાષ્ઠા તમારે જોવી હોય તો જરા ચિંતન કરો તમે કે રાજકુમાર વર્ધમાને જ્યારે દીક્ષા લેવાનો વિચાર કર્યો ત્યારે એમની પત્ની યશોદા, જે પોતાના સ્વામીના આ ઉર્ધ્વ ભાવોને જાણતી હતી અને રાજકુમાર વર્ધમાન જ્યારે દીક્ષિત થવા નીકળ્યા ત્યારે કોઈ ક્ષત્રિયાણી પોતાના પતિને રણ મેદાનમાં જે ભાવથી, જે ઉત્સાહથી, જે ઉમંગથી મોકલે એ રીતે પ્રભુના ત્યાગ સમયે વર્ધમાન ત્યાગી બને છે ત્યારે યશોદા એમને અનુમતિ આપે છે જવાની. આ વર્ધમાન કોઈ સ્ત્રીને જાણ ન હોય એમ નીકળી નથી જતા. આ જીન શાસનમાં સ્ત્રીઓની મહત્તાનો તમારે થોડોક વિચાર કરવો છે. અને એવી જ રીતે એ સમયે ભગવાન મહાવીરે કહ્યું કે યોગ સાધના, શાસ્ત્રાભ્યાસ અને મોક્ષનો અધિકાર પણ સ્ત્રીઓને છે. તમે જુઓ કે એ જમાનામાં સ્ત્રીઓ સ્વતંત્ર નહોતી રહી શકતી, ત્યારે અહીં દીક્ષિત થયેલી સાધ્વીઓ પોતાના એક મંડળમાં પોતાની અન્ય સાધ્વીઓ સાથે સ્વતંત્ર રહેતી હતી. કેટલી પ્રચંડ ક્રાંતિ છે. એવી જ રીતે શાસ્ત્રો પર થોડાક લોકોનો ઇજારો હતો. એ સંસ્કૃત ભાષામાં હતા અને સમાજમાં પ્રાકૃત ભાષા ચાલતી હતી. રાજા સંસ્કૃત ભાષામાં બોલે અને એના નોકર ચાકરો બધા પ્રાકૃત ભાષામાં બોલે.
આવે સમયે ભગવાને જોયું કે મારે લોકોની ભાષામાં વાત કરવી છે. ગાંધીજીએ કહ્યું હતું ને, કોશીઓ પણ સમજી શકે એવી ભાષા, અને મારે એ ભાષામાં વાત કરવી છે, લોકભાષામાં વાત કરવી છે. અને ભાષાની દ્રષ્ટિએ એક પ્રચંડ ક્રાંતિ કરી કે જ્યાં સંસ્કૃતનો મહિમા ગણાતો હતો, એ દેવોની વાણી ગણાતી હતી, ત્યારે મહાવીરે પ્રાકૃતમાં ઉપદેશ આપ્યો. બીજી બાજુ એ જમાનામાં નાની નાની બાબતો માટે યુદ્ધ ખેલાતા હતા. એક નાનકડા સીમાડાને સર કરવા માટે યુદ્ધ ખેલાતા હતા. કોઈ નાના કારણોસર યુદ્ધ ખેલાતા હતા. અને આમ સતત નાની મોટી લડાઈઓ ઠેર ઠેર ચાલતી હતી. એમાં માણસને માખીની જેમ મારી નાખવામાં આવતો હતો. અને ત્યારે એમ કહેવાતું કે એ વીર જો યુદ્ધમાં મૃત્યુ પામશે, હણાશે, તો સ્વર્ગ પામશે, અને જો જીતશે તો અંતઃપુર મેળવશે. આવી પરિસ્થિતિ હતી જગતની ત્યારે. કલ્પના કરો કેવી પ્રચંડ ક્રાંતિ. ભગવાન મહાવીરે કહ્યું, બહારનો વિજય એ વિજય નથી, એ તો વ્યર્થ છે. આ તમારા બહારના વિજયને તો હિંસા સાથે, ક્રોધ સાથે, બળ સાથે સંબંધ છે, અને એ વિજય સાવ વ્યર્થ છે. ખરો જો તમારે વિજય મેળવવો હોય તો તમારા ભીતર ઉપર વિજય મેળવો. ભગવાને એમ કહ્યું કે દુર્જય સંગ્રામમાં વિજય મેળવનારા વિજેતા કરતા પોતાના આત્માને જીતનાર વધુ મોટો વીર છે. અને કહ્યું કે હિંસાને બદલે અહિંસા. કેવા વિચારો આપ્યા. ક્રોધને બદલે ક્ષમા, અને બાહુબળને બદલે કોનો મહિમા કર્યો? આત્મબળનો મહિમા કર્યો. અને એમ કહ્યું કે ખરો વીર કોણ છે? એ બહાર જીત મેળવે નહીં, પણ શત્રુને મિત્ર બનાવે, એ વીર મહાવીર છે. અને ત્યારે એ વિચાર કરીએ કે આ યુદ્ધની કથા જે રમ્ય ગણાતી હતી, આજે લોકો યુદ્ધના અનુભવોમાંથી કેવી રીતે પસાર થાય છે આપણે જાણીએ છીએ. કેવી ક્રૂર હિંસા થાય છે એ આપણે જોઈએ છીએ. ટેલિવિઝન આવતા આપણે બધી જ વસ્તુઓ આપણે ઘેર બેઠા આપણા દીવાનખંડમાં જોઈએ છીએ. અને ત્યારે યુદ્ધની કેટલીક વેદના છે, અને એ વેદના ક્યાં તો માણસ જાતને આજે કોઠે પડી ગઈ છે. એમાં નિર્વાસિતોની જે દશા થાય, એમાં સ્ત્રીઓની જે સ્થિતિ થાય, એમાં બાળકોની જે હાલત થાય, આ બધાની કરુણ દાસ્તાન આપણે જોઈએ છીએ. ત્યારે એ જમાનામાં ભગવાન મહાવીરે જ્યારે ઠેર ઠેર નાની નાની બાબતોના યુદ્ધ થતા હતા, એ જમાનામાં એમણે કહ્યું કે આ યુદ્ધ, આ તમારો વિજય એ વ્યર્થ છે, એ વિજય નથી. એવી જ રીતે એમણે કહ્યું કે વિજય કયો ખરો? તો એમણે દૃષ્ટિપાત કરાયો કે જરા તું વિચાર કર કે જેમ કેરીની અંદર ગોટલી છે, અને એ ગોટલીની અંદર આખું આંબાનું વૃક્ષ છે, એમ એમણે કહ્યું કે જે દુર્જય યુદ્ધમાં હજારો યોદ્ધાઓને જીતે છે, તેને બદલે વિચાર કરો, દુર્જય યુદ્ધ, બહુ કપરું યુદ્ધ, એમાં હજારો યોદ્ધાઓ પર વિજય મેળવનાર કરતાં એકલો પોતાની જાતને જીતે છે, એ વિજય પરમ વિજય કહેવાય. પેલું તો સામાન્ય વિજય. ધર્મના બાહ્યાચાર પર એમણે પ્રબળ પ્રહાર કર્યા અને કહ્યું, ગુણોહિ સાહુ અગુણેહિ અસાહુ. 10 વૈકાલિક સૂત્રના 9મા અધ્યાયની 11મી ગાથાનું સ્મરણ કરો. બહુ સ્પષ્ટ વાત કરી પરમાત્માએ. સાધુ કોણ? તો ગુણોથી સાધુ થવાય છે. અને અસાધુ કોણ? અવગુણોથી અસાધુ થવાય છે. અર્થાત એમણે બતાવ્યું કે માત્ર માથું મુંડાવાથી કશું થવાનું નથી. તમે જુઓ, બાહ્ય બાબતો ઉપર કેટલું બધો એમણે આઘાત કર્યો છે.
એમણે કહ્યું કે સાધુતા એ તો ભીતરની પ્રક્રિયા છે. કદાચ બહાર વેશ બદલો, કદાચ બહાર તમે જુદી રીતે વર્તો, કદાચ બહાર તમે જુદા આચારો બતાવો, એનાથી નહીં ચાલે. સવાલ છે સાધુતા સાથે ભીતરનો. તમારા ભીતર સાથે કેટલું જોડાણ છે. કારણ એમણે બહુ મોટી વાત કરી. સાધુતા એ ભીતરની પ્રક્રિયા છે. અને એ જમાનામાં એમણે કેવી પ્રચંડ ક્રાંતિ કરી એનો વિચાર કરો. એમણે કહ્યું કે માત્ર માથું મૂંડવાથી શ્રમણ થવાતું નથી. ઓમનો જાપ કરવાથી બ્રાહ્મણ બની શકતો નથી. અને એથી આગળ વધીને કહ્યું કે અરણ્યમાં રહેવાથી કોઈ મુનિ થઈ જતો નથી. અને દર્ભના વસ્ત્રો પહેરવાથી કોઈ તપસ્વી થઈ જતો નથી. બહારની બધી બાબતો એ વ્યર્થ છે. કે તમે માત્ર માથું મૂંડાવો એટલે શ્રમણ નથી બની જતા. ઓમકારનો જપ કરો એટલે બ્રાહ્મણ નથી બની શકતા. વનમાં જઈને વસો એટલે તમે કંઈ મુનિ બની નથી જતા. અને દર્ભના વસ્ત્રો પહેર્યા, તમે દર્ભના વસ્ત્રો આપણે જાણીએ છીએ, માણસ તપ કરવા જાય ત્યારે દર્ભના વસ્ત્રો પહેરતો. એ દર્ભના વસ્ત્રો પહેરો એટલે તપસ્વી નથી બની જતા. ત્યારે શું કરવું જોઈએ? ક્રાંતિ એ હોળી નહોતી. ક્રાંતિ એ સર્જન હોય. જૂનાને બાળવાનું ખરું, પણ એની સાથે નવાનું સર્જન પણ ખરું. તો આ ક્રાંતિમાં એક નવું સર્જન આવે છે. જરા સૂક્ષ્મતાથી જુઓ. એમણે કહ્યું કે માણસ માથું મૂંડાવવાથી શ્રમણ ન થાય તો શ્રમણ શેનાથી થાય? અને કેટલી અદ્ભુત વાત કરે છે. સમતાથી શ્રમણ થવાય. તમારા જીવનમાં સમતાનો સાક્ષાત્કાર થયો હોય તો તમે શ્રમણ થઈ શકો. માત્ર ઓમનો જાપ કરવાથી બ્રાહ્મણ ન થવાય, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થવાય. રસ્તો પણ બતાવ્યો. સાચું બ્રાહ્મણ કોણ હોય? અરણ્યમાં રહીને માત્ર મુનિ ન બનાય, અને તમે સાચા જ્ઞાનથી મુનિ બની શકો. અને દર્ભના વસ્ત્રો નહીં, તમારે શું ધારણ કરવાનું છે? તમે તપથી તપસ્વી બની શકો. અને કદાચ આજે પ્રત્યેક ધર્મના મૂળ તત્વનો વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ભગવાને કેવો બાહ્યાચાર ઉપર પ્રહાર કર્યો છે. અને બાહ્ય ઘટનાઓ ઉપર કેવો પરિવર્તન લાવ્યા છે. કેવી મહાન ક્રાંતિ છે આ. એમણે કહ્યું શત્રુને હણે તે વીર, પણ શત્રુને મિત્ર બનાવે તે મહાવીર. અને એટલે સમાજને બતાવ્યું કે તમારી મિત્રતાના પ્રભાવથી તમારી શત્રુતાને દૂર કરો. એનાથી આગળ જુઓ પ્રચંડ ક્રાંતિ કેવી. કે એ જમાનામાં માણસ પ્રારબ્ધને ખોળે બેઠો હતો. નસીબમાં હશે તો મળશે એમ માનીને બેઠો હતો. પુરુષાર્થથી પરવારીને બેઠો હતો. એ સમયમાં એ ઈશ્વર પાસે, દેવ પાસે જઈને યાચના કરતો. પુત્રની યાચના કરે, સંપત્તિની યાચના કરે, ગરીબી દૂર કરવાની યાચના કરે. ભગવાને કહ્યું યાચના નહીં, યાચનાથી કશું ન મળે. અને એવી જ રીતે એનાથી આગળ જઈને કહ્યું કે દેવ ભલે મોટો હોય, ગમે એવું એનું સ્વર્ગ હોય, ગમે એવું એનું સ્વર્ગ હોય, પણ માણસથી કોઈ મોટું નથી. અને એનાથી પણ આગળનું એમનું વિધાન કેટલું મહાન ક્રાંતિકારી છે. એ વિચાર કરો કે માણસ જો સાચી માનવતા રાખે તો દેવ પણ એના ચરણમાં રહે. આ માનવ ગૌરવનો કેવો મહિમા છે. આજે લોકો માનવ ગૌરવની વાત કરે એ અહીંયા છે. આજે દુનિયા નારી સશક્તિકરણની વાત કરે એ અહીંયા છે. આ ક્રાંતિમાં, આજથી 2600 વર્ષ પહેલા થયેલી આ ક્રાંતિમાં. આજે સમાનતાની વાત કરીએ તો એ ક્રાંતિના મૂળ અહીંયા છે. ત્યારે એ વિચાર કરીએ કે માણસ જો માનવતા રાખે તો માણસના ચરણમાં દેવ પણ પડે એમ કે છે. અને તો પછી માણસ કેવો હોય?
આચારક સૂત્રમાં કહ્યું કે જેમણે કામનાઓ પર વિજય પ્રાપ્ત કર્યો છે તે વસ્તુતઃ મુક્ત પુરુષ છે. પરિસ્થિતિ પલટાઈ. જે જમાનામાં એવું માનવામાં આવતું હતું કે જેવું આપણે દેહને કરીએ છીએ એવું દેવને કરીએ, યથા દેહે તથા દેવે. જે જમાનામાં દેહનો મહિમા હતો, બાહ્ય ભ્રમણ હતું, એ જમાનામાં પ્રભુ મહાવીરે આત્માનો મહિમા કર્યો. અને આત્મા અન્ય છે અને શરીર અન્ય છે. એ જમાનામાં ભગવાને કહ્યું, અન્નો જીવો અન્નમ શરીરમ. આત્મા અન્ય છે અને શરીર અન્ય છે. અને એટલે જ એનો એમણે એક વિચાર આપ્યો. જ્યારે આત્માના કોઈ અસ્તિત્વની ઝાઝી ખેવના નહોતી એ સમયે એમણે કહ્યું કે વ્યક્તિએ તો દેહને વીંધીને મનને પાર જઈને આત્મા સુધી પહોંચવાનું છે. એટલે કે બહિરાત્મા, ત્યાંથી ચાલે તે અંતરાત્મા અને ત્યાંથી પહોંચે તે પરમાત્મા. આ રીતે આત્મધર્મનો પુરસ્કાર કર્યો એમણે. એક બીજી વ્યાપક દ્રષ્ટિ કે માત્ર પોતાની ચિંતા નહીં, મારું શિવ સ્વરૂપ નહીં પણ સૌનું શિવ સ્વરૂપ જુએ છે. અને એ દ્રષ્ટિકોણથી દરેક જીવોને આનંદમય સ્થિતિમાં જુએ છે. અને એટલે એમણે કહ્યું, પૂદગલ દેહ, પૂદગલાનંદી બનવાને બદલે આપણે આત્માનંદી બનીએ. જગતમાં સહુ કોઈ પોતાના સુખની વાત કરતા હોય ત્યારે મહાવીરે કહ્યું, ન મારું ન તમારું ન સંસારનું, જીવ માત્રનું અને પ્રકૃતિનું સુખ પણ વિચારો. એક સમતાના શિખરની વાત કરી, એક નિગ્રહની વાત કરી. એમણે કહ્યું કે તું પોતે પોતાનો નિગ્રહ કર, તું સ્વયં નિગ્રહ. નિગ્રહ સંયમિત જીવન, સંયમવાળું જીવન. તું પોતે તારા નિગ્રહથી તું સમસ્ત દુઃખોમાંથી મુક્ત થઈ જઈશ. તું જો તારી જાતનો નિગ્રહ કરીશ, તારી જાત પર સંયમ સાધીશ, તો તું જગતના કોઈ દુઃખ એ તારી પાસે આવી શકશે નહીં. અને એટલે એમણે કહ્યું, ઉત્તરાધ્યયન સૂત્રમાં જેમાં એમનો અંતિમ ઉપદેશ છે એમાં વાત કરી છે. એમણે માનવ ગૌરવની વાત કરી. મેં આપને કહ્યું તેમ અગાઉ માણસ નિયતિના સહારે, નસીબના સહારે, ભાગ્યના સહારે જીવતો હતો. ઈશ્વર પાસે જઈને યાચના જ કર્યા કરતો હતો. એ સમયે માણસને કહ્યું કે તારું પોતાનું પણ એક ગૌરવ છે અને તું જ તારો આત્મવિધાતા છે, તું જ તારો ભાગ્ય વિધાતા છે. અને એટલે કહ્યું કે એને માટેનો એક જ ઉપાય, જાતને જીતી લેવાથી સૌને જીતી શકાય. તારા આત્માનો વિજય મેળવ. એટલે કે આત્મા દ્વારા આત્માને જુઓ તો પરમાત્મા બની શકશો. ચેતનના બે છેડા છે, એક છે આત્મા, બીજો છે પરમાત્મા. એક છે બીજ, આત્મા એ બીજ છે અને પરમાત્મા એનો વિસ્તાર, એનું વૃક્ષ છે. અને એટલે જ એમણે કહ્યું કે આત્મામાં છુપાયેલા પરમાત્માના અંશોને આપણે શોધી અને એને વિકસાવીએ. કલ્પના કરો તમે કે જે સમયે પ્રાણીની હિંસા થતી હતી અને સહેજ થડકારો પણ નહોતો થતો, એ સમયે પ્રાણી હત્યાનો તો વિરોધ કર્યો. એ સમયે અપરિગ્રહની વાત કરી, ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવવાનું કહ્યું. એ સમયે એમણે આપણને એ પણ સમજાવ્યું કે આ વૃક્ષોમાં પણ જીવન છે, આ વનસ્પતિમાં પણ જીવન છે. એનો આપણે વિચાર કરવો જોઈએ. અને એનાથી આગળ જઈને જે જમાનામાં હિંસા એટલે માત્ર પ્રહાર માનવામાં આવતો,
જે જમાનામાં હિંસા એટલે માત્ર આઘાત આપવો એને હિંસા કહેવાતી. જે જમાનામાં હિંસા એટલે કોકને વગાડવું, કોકને મારવો, કોકને કાપવો એ બનાતું હતું, ભગવાને આ હિંસા કેટલી ભયાનક છે અને સાથે કેટલી સૂક્ષ્મ છે એ પણ બતાવ્યું. ભગવાને કહ્યું કે તું કોઈના વિશે તારા મનમાં કટુ વિચાર, ખરાબ વિચાર, દ્વેષપૂર્ણ વિચાર કરે એ પણ એક પ્રકારની હિંસા છે. તમે જુઓ કે અહિંસાનું કેટલું વિરાટ આકાશ એમણે આપણને આપ્યું. એમણે આચારમાં અહિંસા, વાણીમાં સ્યાદવાદ, અનેકાંતવાદ, સામાની દ્રષ્ટિએ પણ વિચારવું, સામાની દ્રષ્ટિએ પણ જગતને જોવું, પિતા પુત્રની દ્રષ્ટિએ વિચારે, પુત્ર પિતાની દ્રષ્ટિએ વિચારે, સાસુ વહુની દ્રષ્ટિએ વિચારે અને વહુ સાસુની દ્રષ્ટિએ વિચારે તો જગતના કેટલા ક્લેશો દૂર થઈ જાય. એવી જ રીતે એ જમાનામાં, જે જમાનામાં મારો મત સૌથી સાચો અને તારો સાવ ખોટો, એવા વાદ વિવાદ ચાલતા હતા. અને એમાં જે પરાજિત થાય એ બીજાનો શિષ્ય બની જવું પડતું. એ જમાનામાં ભગવાને કહ્યું આ વાદ અને વિવાદ એ તો નિરર્થક છે. આ સત્યના તો ઘણા અંશો છે, ઘણા પાસા છે, ઘણા પહેલું છે. પૂર્ણ સત્યને પામવા માટે સામાન્ય વાતમાં પણ સત્ય હોઈ શકે એ વિચારીને આપણે ચાલવું જોઈએ. અને એમાંથી વિચારમાં એમણે અનેકાંતવાદ આપ્યો, સમાજમાં અપરિગ્રહ આપ્યો, ઓછામાં ઓછાથી જીવવું. આપણે જાણીએ છીએ પોતાને માટે ઓછામાં ઓછી વસ્તુઓની જરૂરિયાત, કારણ કે પરિગ્રહ એ હિંસાનું કારણ છે અને હિંસા હોય તો તમે ધર્મથી દૂર જાઓ છો. આ રીતે આ એક એવું અલૌકિક જીવન છે, એવું આશ્ચર્યકારી જીવન છે, એવું અનોખું અને અનુપમ જીવન છે કે જેમણે જગતમાં એક એવી પ્રચંડ ક્રાંતિ કરી કે જેની આપણે કલ્પના ન કરી શકીએ. આવા ભગવાનના જીવનનો આપણે વિચાર કરીએ, એમણે કરેલી ક્રાંતિનો વિચાર કરીએ અને આપણી જાતને પૂછીએ, ક્યાંક બદ્ધ તો બની ગયા નથી ને? વર્ધમાનના આ ઉપાસકો બદ્ધમાન તો થઈ નથી ગયા ને? ક્યાંક જૂના ચીલે ચાલતા આપણે ક્યાંક ખોવાઈ ગયા નથી ને? ક્યાંક નાની નાની બાબતોના વિવાદોમાં ખૂંપી ગયા નથી ને? ક્યાંક ભેદોમાં પહોંચી ગયા નથી ને? ક્યાંક પરિગ્રહનો મહિમા કરી બેઠા નથી ને? ક્યાંક વીરતાને ભૂલીને કાયરતાનો આશરો લીધો નથી ને? આ બધા વિશે આપણે પોતાની જાતને અને સમાજને પ્રશ્ન કરવો જોઈએ. અને જો એમાંથી બહાર આવીએ તો જ, જો આપણા જીવનમાં આ સઘળી વસ્તુ આવે તો જ આપણે મહાવીરસ્ય અમૃતસ્ય પુત્ર, મહાવીરના અમૃત પુત્રો બની શકીએ. અને નહીં તો આપ સૌ જાણો છો. ॐ नमो अरिहन्ताणम्
समोलोये सवसाहुणम् ऐसो पंच नमोकारो सौपावपणासनो मंगलार्णं च सौवेसिं पढमं हवै मंगलम् ज्ञानं शरणं मम જ્ઞાન મારું શરણ છે, दर्शनं शरणं मस्य દર્શન મારું શરણ છે, चारित्र्य शरणमश्च ચરિત્ર મારું શરણ છે, तप संयमश्च शरणम તપ તથા સંયમ મારું શરણ છે, भगवान शरणो महावीर ભગવાન મહાવીર મારું શરણ છે. જગતને દાવાનળમાંથી બચાવનારી છે અહિંસા. એના પાયા પર રચાયો છે અહિંસા ધર્મ તરીકે ઓળખાતો જૈન ધર્મ. જૈન ધર્મે આચારમાં અહિંસા, વિચારમાં અનેકાંત, વાણીમાં સ્યાદ્વાદ અને સમાજમાં અપરિગ્રહનો સંદેશ જગતને આપ્યો. તારે તે તીર્થ, તીર્થને પ્રવર્તાવે તે તીર્થંકર. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવે માનવ જાતિને જીવન જીવી જાણવાનો, ત્યાગ ખેડી જાણવાનો અને ધર્મ પામી શકવાનો મહાન સંદેશ આપ્યો. આ જ પરંપરામાં 24મા તીર્થંકર થયા ભગવાન મહાવીર સ્વામી. ભગવાન મહાવીરનું જીવન સ્વયં સાધનાથી પ્રાપ્ત થયેલા આધ્યાત્મિક આંતર અનુભવો પર આધારિત છે. સ્વયં પ્રભુ મહાવીરે 26 ભવની સાધના અને એ પછી 27મા ભવમાં 12.5 વર્ષની તપશ્ચર્યા બાદ તીર્થંકર પદની પ્રાપ્તિ કરી હતી. અગાઉના ભવોમાં સાચી સમજણનો પ્રકાશ પ્રાપ્ત થતો રહ્યો. વિશંતિ સ્થાનકના 20 અથવા તો કોઈ પણ એક પદની આરાધનાથી તીર્થંકર ગોત્ર બંધાય છે. અષાઢી શુક્લ છઠની એ ઘનઘોર રાત્રિ, આકાશ પટ પરના પુષ્પાવસતક વિમાનમાંથી એક દિવ્ય તેજ સર્યું અને બિહારની વૈશાલી નગરી સમીપમાં આવેલા બ્રાહ્મણ કુંડપુરના નાયક શ્રી ઋષભદત્તની પત્ની દેવાનંદાની કુક્ષીમાં અવતર્યું. તીર્થંકર પરમાત્મા આ ધરતી પર ગર્ભરૂપે અવતરે તેને ચવન કલ્યાણક કહેવાય. માનવ જાતિના મહાકલ્યાણ સમી ઘટના સર્જાઈ. જગદોદ્ધારક તીર્થંકરનો જન્મ તો ક્ષત્રિય કુળમાં જ સંભવે, પરંતુ લાખો વર્ષ પૂર્વે કરેલા કુલાભિમાનને કારણે એ તેજસ્વી આત્મા અંતિમ સાધ્યને પામવા બ્રાહ્મણી દેવાનંદાની કુક્ષીએ અવતરતો હતો. દેવાનંદા પોતાના પતિ સમક્ષ સ્વપ્ન કથન કરે છે.
તીર્થંકરોનું જીવન એટલે આશ્ચર્યનો પારાવાર. આત્મશક્તિના અજવાળાને કોઈ સીમા કે સીમાડા હોતા નથી. ઉચ્ચ કુલના એ નાનકડા અભિમાનને કારણે દેવાનંદાની કુક્ષીમાં ભગવાન મહાવીરને અવતરવું પડ્યું. આ ઘટનાને ઘટિત થતી અટકાવવા હરિણગમયશી દેવ બ્રાહ્મણી દેવાનંદાના ઉદરમાંથી ગર્ભ લઈને ભાદરવા મહિનાની કૃષ્ણ તેરસની વાદળછાઈ રાત્રે રાણી ત્રિશલાની કુખમાં સ્થાપે છે. વળી ત્રિશલાના પુત્રી રૂપે વર્તતા ગર્ભને લઈને સૂતેલી દેવાનંદાના ગર્ભમાં મૂકે છે. આજથી 2587 વર્ષ પૂર્વે એટલે કે ઈસવી સન પૂર્વે 6ઠી સદીમાં ઉત્તર ભારતના બિહાર રાજ્યના વૈશાલીની નજીક આવેલા કુંડલપુરમાં ત્રિશલા ઉર્ફે પ્રિયકારિણી રાણીની કુખે ચૈત્ર માસની શુક્લા ત્રયોદશીએ ભગવાન મહાવીરનો જન્મ થયો. રાય સિદ્ધાર્થની રાણી ત્રિશલા દેવીને આ પૂર્વે 14 સ્વપ્ન આવે છે. સ્વપ્ન પાઠકોને સ્વપ્નનું રહસ્ય પૂછ્યું. સ્વપ્ન પાઠકોએ કહ્યું કે સ્વપ્નો સૂચવે છે કે તમારે ત્યાં કોઈ મહાન આત્મા જન્મ લેશે. કેસરી સિંહનું સ્વપ્ન સૂચવે છે કે એ સિંહ સમાન ઉદાર અને વીરતામાં અજોડ થશે. વૃષભનું સ્વપ્ન એટલે અધર્મના કાદવમાં ખૂંપી ગયેલા ધર્મના રથને કાઢનાર ધર્મધારી. લક્ષ્મીનું સ્વપ્ન એટલે અપાર ઐશ્વર્ય. માનું સ્વપ્ન એ ત્રણેય ભુવનમાં મસ્તક પર ધારણ કરવા યોગ્ય ત્રિલોક પૂજ્ય બનશે એમ સૂચવે છે. ચંદ્રના સ્વપ્નથી શીતળતા પ્રસરાવનાર, સૂર્યના સ્વપ્નથી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર અને કળશના સ્વપ્નથી એનામાં સર્વ સંપત્તિઓ, સમગ્ર શક્તિઓ અને સંપૂર્ણ લબ્ધિનો વાસ સૂચવાય છે. સમુદ્રનું સ્વપ્ન સૂચવે છે કે સમુદ્રની માફક અનંત જ્ઞાન દર્શન રૂપ મણિરત્નો ધારણ કરનાર દેવ વિમાનથી એ દેવોને વંદ્ય. રત્નોની ખાણથી ગુણરત્નની ખાણ અને અગ્નિની જ્યોતિના સ્વપ્નથી આત્મજ્યોતિનો ભાવ પ્રગટ થાય છે. ચૈત્ર મહિનો એની શુક્લ ત્રયોદશીની ત્રિવિધ તાપ શમાવનારી શીતલ રાત્રિ. મધરાતે રાણી ત્રિશલાની કુખે ભગવાન મહાવીરનો જન્મ થયો. અંધકારમાં ઉજાસ પ્રગટ્યો. આ મહાજન્મના પુણ્ય પ્રભાવે પ્રસૂતિ કાર્યની અધિકારીણી 56 દિક કુમારિકા દેવીઓએ આવીને જન્મ સ્થળે 3 કદલી ગૃહો રચ્યા. સિંહાસન તૈયાર કર્યું. દિક કુમારિકાઓ નાટ્ય ગીત અને નૃત્ય કરી ઉમંગભેર જન્મોત્સવ ઉજવવા લાગી. પ્રભુના જન્મથી પૃથ્વી ઉપર મંગળવેળા વર્તી રહી. અસંખ્ય યોજન દૂર આકાશ અને પાતાળ વર્તી દેવલોકના તમામ ઇન્દ્રોના સિંહાસન ચલિત થયા. સૌધર્મ દેવલોકના શક્રેન્દ્રે સુઘોષા ઘંટ વગડાવી દેવોને મેરુ પર્વત પર જન્માભિષેક માટે નિમંત્રણ આપ્યું. ત્રિશલા માતાને અવસ્વાપિની વિદ્યાથી નિદ્રાધીન કરી શક્રેન્દ્રે પોતાના 5 રૂપ બનાવીને પ્રભુને લઈને મેરુ પર્વત પ્રતિ પ્રયાણ કર્યું. આવા મહાન આત્માના જન્મથી પૃથ્વી પર તો ઠીક, બલકે સ્વર્ગમાં પણ આનંદ વ્યાપી ગયો. મેરુ પર્વત પર લાવીને ખુદ દેવરાજ ઇન્દ્રએ ઉત્સાહ અને આનંદપૂર્વક અભિષેક કર્યો. બીજા દેવદેવીઓએ સ્તુતિ, ગીત કે નૃત્ય દ્વારા પોતાના અંતરના આનંદને પ્રગટ કર્યો. પછી દેવરાજ ઇન્દ્ર ભગવાનને ત્રિશલા રાણીની પાસે પાછા મૂકી આવે છે.
કુમાર વર્ધમાન ચાંદીના ઘૂઘરે અને સોના વાટકડીએ રમે છે. મુખ તો પૂનમના ચંદ્ર જેવું, કપાળ અષ્ટમીના ચંદ્ર જેવું, વાળ અમાવસ્યાની રાત જેવા, આંખો તારલિયા જેવી, સોનેરી ગાલ પર ખંજન રમતા ને આંખમાં અંજન ઉભરાતા હતા. રાણી ત્રિશલા એને રમણીય પક્ષી બતાવે. રાજા રાણી ઉમંગે જન્મદિન ઉજવે છે અને ધીરે ધીરે બાળ વર્ધમાનને ચાલતા શીખવે છે. 7 વર્ષના વર્ધમાન એકવાર આંબલી પીપળી દાવ રમી રહ્યા હતા ત્યારે ઝાડના થડની આસપાસ એક દેવ સાપનું રૂપ લઈને વીંટળાઈ ગયો. બીજા બાળકો જીવ લઈને નાસી છૂટ્યા. પણ આ સમયે વર્ધમાનના મનમાં ન કોઈ બીક કે ન કોઈ ભય. સાપથી સહેજે ડર્યા વિના એમણે સાપને પૂંછડીથી પકડીને દૂર ફેંકી દીધો. ભયથી ભાગતા બાળકોને ફરી રમવા બોલાવ્યા. જન્મ અને મૃત્યુના ભયને જીતનાર કઈ દેવના આવા રૂપથી ડરે ખરા? પ્રથમ પરીક્ષામાં નિષ્ફળ ગયેલા દેવે રાક્ષસનું રૂપ લઈને વર્ધમાનના અભયની કસોટી કરી. એણે બાળ સ્વરૂપ ધારણ કર્યું અને રમતા રમતા વર્ધમાન જેવા એની પીઠ પર બેઠા કે એ બિહામણો પિશાચ બની ગયો. એણે તીણે કિકિયારી કરી. એની આંખો લાલ ઘુમ બની ગઈ. પણ મહાવીર તો જાણે હાથી પર બેઠા હોય એટલી નિરાંત. એના ખભા પર બેઠા બેઠા બાળક વર્ધમાને એવી તો મુક્કીઓ મારી કે વજ્ર પ્રહાર જાણે થતો હોય તેમ દેવે પિશાચનું રૂપ સમેટીને ક્ષમા માગી વિદાય લીધી. દેવોના દેવ ઇન્દ્રે દેવોની સભામાં ભગવાનને મહાવીર તરીકે જાહેર કર્યા. 8 વર્ષ પૂરા થતાં રાજકુમાર વર્ધમાનને વિદ્યાભ્યાસ માટે જ્ઞાનશાળામાં મોકલવામાં આવ્યા. પણ એમણે તો શીખવાને બદલે વ્યાકરણ શાસ્ત્રના અતિ ગૂઢ પ્રશ્નોના ઉત્તર આપ્યા. આવું જ્ઞાન જોઈને સૌએ કહ્યું કે આવા મહાજ્ઞાનીને ભણાવવાનું શું હોય? તીર્થંકર બનનારી વ્યક્તિ તો મતિ, શ્રુત અને અવધિ જ્ઞાનવાળી હોય છે. ક્ષત્રિય કુંડ ગ્રામ વાદ્યો અને ગીતોથી ગુંજી ઉઠ્યું. ધ્રોળ મંગળ ગવાયા. આંગણે રંગોળી પુરાઈ. ટોડલે ટોડલે તોરણ બંધાયા. વર્ધમાન કુમારના યશોદા સાથે લગ્ન થયા. સમય જતાં પ્રિયદર્શના નામની પુત્રી જન્મી. રાજમહેલમાં મિત્ર પરિવાર સાથે કુમાર વર્ધમાનનું જીવન વીતવા લાગ્યું. મધુર સ્નેહભરી કુટુંબ વ્યવસ્થામાં રાય સિદ્ધાર્થ, રાણી ત્રિશલા, મોટા ભાઈ નંદીવર્ધન અને તેમના પત્ની જ્યેષ્ઠા તેમજ આભા મંડળથી યુક્ત શ્રી વર્ધમાન બિરાજમાન છે. બાજુમાં છે તેઓના પત્ની યશોદા. આવા ભાવનાશાળી કુટુંબમાં મંગલમય સાયંકાલે ભગવાન પ્રથમ ધાર્મિક ઉપદેશ સંભળાવે છે. રાજમહેલ અને ધન વૈભવની વચ્ચે જીવતા રાજકુમાર વર્ધમાન વિચારે છે કે મારે તો જગતમાં પ્રેમ અને અહિંસાનું સામ્રાજ્ય સ્થાપવું છે. રાય સિદ્ધાર્થને અંતિમ સમયે વર્ધમાને ધર્મશ્રવણ કરાવ્યું. પિતાની વિદાય પછી મોટા ભાઈને ગાદીએ બેસવા વિનંતી કરી. ખુદ તો જળમાં કમળની માફક જીવતા હતા.
28 વર્ષના રાજકુમાર વર્ધમાને મોટા ભાઈ નંદીવર્ધન પાસે સંસાર ત્યાગની અનુજ્ઞા માગી. નંદીવર્ધન કહે છે, વહાલા વર્ધમાન, માતા પિતાના વિયોગનો આઘાત હજુ તાજો છે. કૃપા કરી 2 વર્ષ માટે થંભી જાઓ, પછી વાજતે ગાજતે વિદાય આપીશ. જાણું છું કે જે જ્યોતિ ત્રણેય લોકને અજવાળવા જન્મી હોય તેને ઘરના ખૂણે સંતાડી ના શકાય. રાજકુમાર વર્ધમાને મોટા ભાઈની વિનંતીનો સ્વીકાર કર્યો. 29 વર્ષના વર્ધમાન સમક્ષ ઊર્ધ્વાકાશમાં વસતા એકાવતારી નવલોકાંતિક દેવો આવ્યા અને 2 હાથ જોડીને વિનંતી કરી કે આપ વિશ્વને પરમ શાંતિ, ચરમ સુખ અને અપૂર્વ કલ્યાણ બક્ષનાર ધર્મ તીર્થની સ્થાપના કરો. સંન્યાસ લેતા પૂર્વે 1 વર્ષ સુધી રોજ સવારે 1 પ્રહર સુધી રોજ 1 કરોડ ને 8 લાખ સોના મહોરનું દાન કરતા હતા. છેક દીક્ષાના દિવસ સુધી દાનનો પ્રવાહ અર્થાત વરસી દાન વરસાવીને એમણે જગતમાં દાનનો મહિમા પ્રગટ કર્યો. શરદની સોહામણી ઋતુ અને કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની દશમે મધ્યાહ્ન કાળે રાજભવનનો અંતિમ ત્યાગ કર્યો. પ્રાંગણમાં સુશોભિત ચંદ્રપ્રભા શિબિકામાં આરૂઢ થયા. કુટુંબનું સ્ત્રી વૃંદ એમને માથે છત્ર ધારણ કરીને બેઠું. ઇન્દ્રાદિક દેવોએ પાલખી ઉપાડી. કાર્તિક મહિનાની વદ દશમનો એ પુનીત દિવસ હતો. વર્ધમાને પોતાની 5 મુષ્ટિથી માથાના કેશ ચૂંટી કાઢ્યા. 1 મુષ્ટિથી દાઢી મૂછ અળગા કર્યા. ક્ષણ માત્રમાં તો ઘરને વન અને વનને ઘર બનાવ્યા. ખરેખર વર્ધમાન, પહેલે પગલે આપનો વિજય થયો. વર્ધમાને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ 5 મહાવ્રતોને ધારણ કર્યા. એકાકી, મૌની અને પ્રાય ઉપવાસી મહાવીરની સાધનાના 12.5 વર્ષ દરમિયાન અભય, અહિંસા અને આત્મવિજયની કસોટી થઈ. દીક્ષા લેતા અગાઉ શરીર પર ચોપડેલા સુગંધી દ્રવ્યોથી મુગ્ધ યુવાનો, સુગંધથી અને મનભર રૂપથી આકર્ષાયેલી મુગ્ધાઓ અડોલ મહાવીર સામે પ્રેમની યાચના કરવા લાગી. મોરાક સન્નિવેશમાં દ્વિજંત તાપસોના વિશાળ આશ્રમની એક ઝૂંપડીમાં વર્ધમાન મહાવીર રહ્યા. ઘાસની ઝૂંપડીમાં ધ્યાનસ્થ મહાવીર સાધના કરવા લાગ્યા. ગાયો ઝૂંપડીનું ઘાસ ખાવા લાગી. કુલપતિએ ઉપાલંબ આપતા શ્રી વર્ધમાને વિચાર્યું કે પોતે વળી આવી અનુકૂળતામાં ક્યાં ફસાયા. એ સમયે સંકલ્પ કર્યો કે હવે પછી કોઈને પણ અપ્રીતિ થાય તેવા સ્થાને રહેવું નહીં. મહાવીરની દાન સરિતાનો લાભ સોમ શર્માને મળ્યો નહીં, કારણ કે એ બીજે ગામ કમાવા ગયો હતો. એ મહાવીરની પાછળ દોડ્યો અને એણે દાન માગ્યું. મહાવીર પાસે બીજું તો કંઈ નહોતું, એટલે તેમણે પોતાના ખભે રહેલા દેવદૂષ્ય વસ્ત્રમાંથી અડધું વસ્ત્ર ફાડીને આપી દીધું. સોમ શર્મા વસ્ત્ર લઈને તુણનાર પાસે ગયો. તુણનારે કહ્યું, બાકીનું અડધું વસ્ત્ર મળશે તો 1 લાખ સુવર્ણ મહોર ઉપજશે. સોમ શર્મા ફરી દોડ્યો. વસ્ત્ર માગતા જીભ ના ચાલી. મહાવીરના ખભા પરથી એ વસ્ત્ર પવનથી કાંટામાં ભરાઈ ગયું. તે બ્રાહ્મણે લઈ લીધું. સુખ કે દુઃખ, અનુકૂળ કે પ્રતિકૂળ,
सारा के नरसा प्रत्येक प्रसंग में रोष क्रोध के प्रतिकार विना समभावे रहता भगवान ने भान भूलेला गोवाळे राश वींझी त्यारे देवराज इंद्रे गोवाळने अटकाव्यो। इंद्रए सहायने माटे समीपમાં રહેવાની અનુમતિ માંગી ત્યારે મહાવીરે કહ્યું કે મને ફૂલ જેટલો જ કંટકો પર પ્યાર છે। આત્માના એકાકી માર્ગે જનારે તો પોતાના ઉદ્યમ બળ અને વીર્ય પર આધાર રાખવાનો હોય। અસ્થિક ગામના પાદરમાં આવેલા યક્ષના મંદિરમાં શૂલપાણી યક્ષનો ભારે ઉપદ્રવ હતો। મહાવીર મંદિરમાં રહ્યા। એ રાત્રે ઉપદ્રવી યક્ષે જંગલમાં હાથી, વિષધર સર્પ અને સિંહનું રૂપ લીધું, પણ ભગવાન મહાવીરનો લેશ પણ ધ્યાન ભંગ થયો નહીં। શૂલપાણી યક્ષ આખરે થાક્યો ને પરાજિત થયો। ક્ષમાશીલ મહાવીરના ચરણમાં પડીને ક્ષમા માગી। એ જ રીતે વાચાલા ગામની સમીપ આશ્રમમાં રહેતો દ્રષ્ટિવિષ સર્પ ચંડ કૌશિક પણ કરુણા સમુદ્ર મહાવીરને અંગૂઠા પર ડંખ મારવા છતાં કશું કરી શક્યો નહીં। ભગવાને કહ્યું, હે ચંડ કૌશિક, બોધ પામ અને શાંત થા। પરિણામે પોતાના ગત જન્મનું જ્ઞાન થતાં ચંડ કૌશિકે પશ્ચાતાપ કર્યો। ક્રોધ સામે પ્રેમ અને ભય સામે અભય જીત્યા। સુરભીપુરથી રાજગૃહી જતા વચ્ચે ગંગા નદી પાર કરવા ભગવાન નાવમાં બેઠા ત્યારે ગત જન્મની વેર વૃત્તિથી સુદંશ નામના નાગકુમાર દેવે ભારે તોફાન જગાવ્યું। આમ તેમ ઉછળતી નાવનો સ્તંભ તૂટી ગયો, પરંતુ ભગવાન તો નિશ્ચલ ભાવથી ધ્યાનમાં મગ્ન રહ્યા અને મહાન આત્માના પુણ્ય પ્રભાવે સૌની રક્ષા થઈ। સંગમ નામના દેવે દેવરાજ ઇન્દ્રએ કરેલી મહાવીરની પ્રશંસા ખોટી પાડવા માટે અનેક ઉપસર્ગો કર્યા। એણે નોળિયાનું, વાઘનું, યૌવનાઓનું, માતંગનું એવા અનેક રૂપ લીધા। છેવટે ધ્યાનમાં સ્થિર ઉભેલા મહાવીરના બે પગ વચ્ચે અગ્નિ તપાવ્યો। આ બધું થવા છતાં મહાવીર વૃક્ષની જેમ અડોલ ઉભા રહ્યા। 6 મહિના ભિક્ષાન્ન વિના ગયા, પણ અંતે સંગમે ક્ષમા માગી ત્યારે મહાયોગી મહાવીરના મુખ પર એ જ અપાર પ્રેમની રેખાઓ હતી। દીક્ષાના 12મે વર્ષે ભગવાન મહાવીર કૌશાંબીમાં પધાર્યા। એમણે આકરો અભિગ્રહ લીધો હતો। 5 મહિના અને 24 દિવસ અભિગ્રહ મુજબની ભિક્ષા ન મળતા ઉપવાસ થયા। એ પછી ધનાવહ શેઠને ત્યાં પધારેલા મહાવીરે ચંદનબાળા પાસેથી અડદના બાકડા વહોર્યા। ધનાવહ શેઠને ત્યાં દાસી તરીકે કામ કરતી આ છોકરીને સૌ ગુલામ માનતા હતા, પણ તે તો ચંપા નગરીના રાજાની પુત્રી હતી, ખુદ કૌશાંબીના રાજાની ભાણેજ હતી। એનામાં દાનના પ્રભાવે 5 દિવ્યો પ્રગટ થયા। ધન્ય ચંદના તને। સાધના કાળના 12મા વર્ષે છમ્માણી ગામના સીમાડે એક વૃક્ષ નીચે મહાવીર ધ્યાન મુદ્રામાં ઊભા હતા ત્યારે એક ગોવાળ એમને બળદો સોંપી ગયો। થોડી વાર એણે પાછા આવીને જોયું તો પોતાના બળદો ન મળે। મહાવીરને પૂછતા ધ્યાનસ્થ મહાવીર પાસેથી કશો જવાબ ન મળ્યો। તેથી જળ ગોવાળે જાડા ખિલ્લા જેવા શૂળના 2 છેડા મહાવીરના કાનમાં નાખ્યા અને બહાર રહેલા છેડાને કાપી નાખ્યા। એ પછી મધ્યમા નગરીમાં ગયેલા મહાવીર સિદ્ધાર્થ નામના વણિકને ત્યાં ભિક્ષા લેવા ગયા। ખરક નામના વૈદે કાનમાં ખોસેલી કાષ્ઠ શલાકા શોધી કાઢી અને 2 મજબૂત માણસોએ 2 સાણસાવતી બહાર ખેંચી કાઢી। ભગવાને
ભારે સમતાથી પોતાના બાંધેલા કર્મનો ભોગવટો કર્યો. સાધના કાળ દરમિયાન મહાવીરે ફક્ત 349 દિવસ અને તે માત્ર એક જ ટંક જે મળ્યું તે ભોજન લીધું. બાકીના તમામ દિવસોમાં પાણી વાપર્યા સિવાયના ઉપવાસ કર્યા. ધર્મ ધ્યાનની પરાકાષ્ઠાએ પહોંચીને એમનો આત્મા શુક્લ ધ્યાનમાં એટલે કે અતિ ઉજ્જવળ ધ્યાનમાં પ્રવેશ પામ્યો. 12.5 વર્ષની ઉગ્ર તપશ્ચર્યા પછી ભગવાન મહાવીર રુજુપાલિકા અથવા રુજુકુલા નદીના કિનારે ડાંગરના ખેતરમાં ધ્યાન લગાવીને બેઠા હતા. વૈશાખ માસની સુદ દશમ હતી. દિવસનો ચોથો પ્રહર હતો. તેઓનું છઠનું તપ હતું અને એ દિવસે શાલ વૃક્ષની નીચે ગોદોહી કાસનની અવસ્થામાં બેઠા હતા ત્યારે એમને કેવળ જ્ઞાન થયું. મહાજ્ઞાનનો દીપક પ્રગટ્યો. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. ત્રણેય લોકના આરાધ્ય, વંદનીય અને પૂજનીય બન્યા. તીર્થંકર ભગવાનના વિહારમાં અશોક વૃક્ષ, પુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન, ભામંડળ, દુંદુભી, છત્રત્રય એ 8 પ્રતિહાર્ય હોય છે. નીચે કનકના કમળ ઉપર પગ મૂકીને તીર્થંકરો ચાલે છે. અનેક આત્માઓ દર્શન માત્રથી આધ્યાત્મિક ભાવ અનુભવે છે. મહાવીરની ધર્મસભાને સમવસરણ કહેવામાં આવે છે. એ સમવસરણમાં પૂર્વાભિમુખ બેસીને માલકંસ રાગમાં એમની આધ્યાત્મિક વાણી વહેતી હતી. મધુર એવી અર્ધમાગધી ભાષામાં અપાતો એમનો ઉપદેશ દેવ કે માનવ, પશુ કે પક્ષી સૌ કોઈના અંતરને સ્પર્શી જાય છે. સમવસરણ એટલે ધર્મસભા. એની રચના દેવો પોતાની દૈવિક શક્તિથી કરે છે. આ સમવસરણમાં ભગવાનની કોમળ મધુર વાણીથી ઉપદેશ વહેતો હોય છે. એ 3 ગઢનું હોય છે. પહેલો ગઢ રૂપાનો, બીજો સોનાનો અને ત્રીજો વિવિધ મણિરત્નોનો. ભગવાનના ઉપદેશની ભાષા તો અર્ધમાગધી હતી, પરંતુ એમના વિશિષ્ટ અતિશયને લીધે હજારો લોકો તેમજ પશુ પક્ષીઓ તેમને પોતાની ભાષામાં સમજી જતા હતા. તીર્થંકરની પ્રથમ દેશના પૂર્ણ થાય એટલે ભગવાનની સમક્ષ સમવસરણમાં અર્ધપક્વ સુગંધી ચોખા દ્વારા બલિવિધાન થાય છે. એટલે લાવેલા અક્ષતોને દેવો આકાશમાં ઉછાળે છે. આ ચોખા દેવો, રાજાઓ, શ્રીમંતો અને જનતા ગ્રહણ કરે છે. આ ચોખા ગ્રહણ કરે તેને 6 મહિના સુધી નવો રોગ થતો નથી અને હોય તો મટી જાય છે. સમવસરણમાં તીર્થંકર ભગવાન પ્રવેશ કરે છે. એ પછી તીર્થંકર ભગવાન દેવછંદામાં જાય છે. તીર્થંકરની દેશના પછી પાદપીઠ ઉપર બેસીને ગણધર ભગવાન દેશના આપે છે. આ દેશના 3 લોકમાં અજવાળા પાથરે છે. પંડિત ઇન્દ્રભૂતિ સહિત ભારત વર્ષના 11 વિખ્યાત કર્મકાંડી વિદ્વાનોનો અહમ ઘવાયો. ભગવાનને શાસ્ત્રાર્થમાં હરાવવા તેમણે તત્કાળ ધર્મ પરિષદ તરફ પ્રયાણ કર્યું. મહાવીર તો સર્વજ્ઞ હતા. તેમને એમના મનની શંકાની ખબર હતી. એટલે ઇન્દ્રભૂતિ
અને પછી 10 વિદ્વાનોએ એમની શંકા વ્યક્ત કરી ત્યારે ભગવાને તેમનું પ્રેમપૂર્વક સંતોષકારક સમાધાન કર્યું. તેનાથી પ્રભાવિત થઈ 11 વિદ્વાનો અને તેમના 4400 જેટલા શિષ્યોએ ભગવાન પાસે દીક્ષા લીધી. આવો હતો ભગવાન મહાવીરની સમતા, અહિંસા અને અનેકાંતનો પ્રભાવ. વિદ્વાનો સાથેના ભગવાનના વાર્તાલાપને શાસ્ત્રકારો ગણધરવાદ કહે છે. ગોશાલક નામના શિષ્યએ ભગવાનની પાસેથી તેજોલેશ્યા વિદ્યાની સાધના જાણી અને એમના વિરોધી બનીને એણે ભગવાન પર જ એનો પ્રયોગ કર્યો. પરંતુ એણે છોડેલી તેજોલેશ્યાના વર્તુળ મહાવીરના દેહમાં પ્રવેશવાને બદલે ગોશાલકના દેહની પરિક્રમા કરી રહ્યા. ગોશાલક વધુ વિચારે તે પહેલા એ વર્તુળ એના જ મુખમાં પ્રવેશ કરી ગયું. પણ વારમાં દેખાવડો ગોશાલક બિહામણો બની ગયો. ભગવાન મહાવીર મગધ, મિથિલા, કૌશલ અને કલિંગમાં ફર્યા. હજારો સ્ત્રી પુરુષો એમના અનુયાયી બન્યા. બધા જીવોની સમાનતાના સિદ્ધાંતમાંથી અહિંસાનો આવિષ્કાર થયો. વિચાર, વાણી અને વર્તનની અહિંસાનો ઉપદેશ આપ્યો. ભગવાન મહાવીરના જીવનનું 72મું વર્ષ પસાર થતું હતું અને એમનું છેલ્લું ચોમાસું પાવાપુરીમાં થયું હતું. અહીં 16 પ્રહર એટલે કે 48 કલાક સતત ચાલેલી દેશના પૂરી થતા ભગવાનનો આત્મા જ્યોતિમાં જ્યોતિ રૂપે મળી ગયો. અગાઉના જન્મોની સાધના અને અંતિમ જન્મની મહાસાધનાના પરિણામ રૂપે સર્વોચ્ચ એવા સિદ્ધ પદને મેળવી ગયા. ભગવાન મહાવીરના નિર્વાણ સમયે એમના પરમ શિષ્ય મહર્ષિ ગૌતમ ધર્મબોધ આપવા બીજે સ્થળે ગયા હતા. પોતાના પરમ શિષ્યની ગેરહાજરીમાં પ્રભુ નિર્વાણ પામ્યા. નિર્વાણના સમાચાર સાંભળતા જ જ્ઞાની ગૌતમ અનરાધાર રડી રહ્યા. એવામાં એકાએક જ્ઞાની ગૌતમના મુખ પર રુદનને બદલે પ્રસન્નતા પ્રગટી. એમને સમજાયું કે નિર્વાણ વેળાએ મને અળગો રાખીને પ્રભુએ દર્શાવ્યું કે સ્નેહ કરતા સાધના ઘણી ચડિયાતી છે. જ્ઞાની ગૌતમને જ્ઞાન પ્રકાશ લાદતા વૈરાગ્ય ભાવનાને પરિણામે કેવળ જ્ઞાન થયું. એ પછી દેવોએ રચેલા સુવર્ણ કમળ પર પદ્માસને બેસીને એમણે ધર્મોપદેશ આપ્યો. આજથી 2500 વર્ષ પૂર્વે ક્ષમામૂર્તિ ભગવાન શ્રી મહાવીરે તમામ પ્રકારની હિંસાથી દૂર રહેવાનો અને તમામ જીવો પ્રત્યે પ્રેમ, મૈત્રી અને આત્મીય ભાવ કેળવવાનો એક ધારો ઉપદેશ પ્રજાને આપ્યો હતો. એમના સમયમાં એ ઉપદેશની જેટલી જરૂરિયાત હતી તે કરતાંય આજે વધુ જરૂરિયાત ઊભી થઈ છે. આજનું વિશ્વ હિંસા અને ત્રાસવાદના ભયમાં ધ્રુજી રહ્યું છે. વિશ્વની માનવજાતને હિંસા અને ત્રાસવાદથી ઉગરવું હોય તો ભગવાન શ્રી મહાવીરના અહિંસા, મૈત્રી ભાવ અને સમન્વયવાદની દ્રષ્ટિ અપનાવ્યા સિવાય છૂટકો નથી. વ્યક્તિ કે સમષ્ટિ માટે અહિંસા કે મૈત્રી ભાવ સિવાય બીજો તરણોપાય નથી. સૌ કોઈ તેને યથાર્થ આચરણમાં મૂકે તે તેમના હિતમાં છે.
સૌ કોઈ મોહ માયા મમતાને છોડો, તપ અને ત્યાગની ભાવના જીવનમાં વિકસાવો. રાગ, રોષ, તિરસ્કાર, કળવાશ વગેરે અનિષ્ટ વૃત્તિઓને દેશવટો આપો અને સૌ કોઈ અંતર્મુખી બની આત્માને ઊર્ધ્વમુખી બનાવો અને એમ કરીને ભગવાનના સાચા અનુયાયી બનો. જૈનમ જયતિ શાસનમ. महावीरનો સંદેશો એક દિન દુનિયાને સમજાશે.